તત્વો એમાં ગઈકાલે આપણે ચુંબકીય ચાકમાત્રા અથવા તો ચુંબકીય ગુણધર્મોની ચર્ચા કરી. બે પ્રકારના ચુંબકીય ગુણધર્મો, પ્રતિચુંબકીય અને અનુચુંબકીય. ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તો તે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે, અને ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી અપૂર્ણ હોય તો તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. અને અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે એ શું દર્શાવે? ચુંબકીય ચાકમાત્રા. ચુંબકીય ચાકમાત્રા શોધવા માટેનું સૂત્ર કયું છે? વર્ગમૂળમાં n × n+2 μ બરાબર વર્ગમૂળમાં n × n+2 Bm બરાબર, જ્યાં μ ચુંબકીય ચાકમાત્રા દર્શાવે છે અને n એ ફક્ત ડી કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. બરાબર. ચલો હવે આપણે એનો ઉપયોગ કરી અને સંક્રાંતિ ધાતુ આયનો એક માર્કનો હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે. બરાબર, ચુંબકીય ચાકમાત્રા શોધવાની છે. ચલો એમાં પહેલું આપ્યું છે Cr3+ માટે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય ગણો. આ રીતનો તમને પ્રશ્ન પૂછે અથવા નીચેનામાંથી કયું છે. તો આ રીતે ધન આયનની ઇલેક્ટ્રોન રચના હોય તો પહેલા તો તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખી નાખવાની. બરાબર છે. આપણે Cr+3 માટે ચાલો પહેલા Cr ની ઇલેક્ટ્રોન રચના લખીએ. આ તટસ્થ પરમાણુ કહેવાય. આનો પરમાણ્વીય ક્રમાંક છે 24. તો આર્ગોન એટલે 18. પહેલા ઇલેક્ટ્રોન 4s માં દાખલ થાય અને પછી 3d માં દાખલ થાય. ચાલો 4s1 3d5 આપણને ખબર છે ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમની. બરાબર. હવે આપણે કોના માટે લખવાનું છે? Cr+3 માટે. તો Cr3+ બરાબર આર્ગોન જેવી રીતે પહેલો ઇલેક્ટ્રોન 4s માં મૂક્યો એવી રીતે જ્યારે દૂર કરવાનો આવે ત્યારે પહેલો પ્રથમ ઇલેક્ટ્રોન 4s માંથી દૂર કરવાનો. તો 4s માંથી એક અહીંયા 1 છે, એમાંથી આપણે દૂર કર્યો એટલે 0 થઈ ગયો. આપણે દૂર કેટલા કરવાના છે? 3. એમાંથી 1 દૂર કર્યો, હજી 2 બાકી રહ્યા એટલે પછી 3d માંથી દૂર કરો. 3d માં 5 છે, એમાંથી બીજા 2 દૂર કરો એટલે 3d માં બાકી કેટલા રહ્યા? 3. તો 4s0 3d3 આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ? Cr3+ ની ઇલેક્ટ્રોન રચના થઈ. બરાબર. આ રીતે તમે પહેલા લખી નાખ્યું હોય તો પેલું દૂર કરવાનું તમને વધારે સરળતા રહે, જોઈને દૂર કરી શકાય. અને મૌખિક દૂર કરવા જઈએ તો ક્યારેક ભૂલ થવાની શક્યતા રહે છે. બરાબર. એટલે આ રીતે પહેલા તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખી નાખવાની અને પછી જે આયન આપેલો હોય એની ઇલેક્ટ્રોન રચના લખવાની. પ્રથમ ઇલેક્ટ્રોન 4s માંથી જ દૂર કરવાનો, ધ્યાન રાખજો. અને પ્રથમ જ્યારે દાખલ કરવાનો આવે ત્યારે પણ 4s માં જ દાખલ કરવાનો. બરાબર. તો આપણે 4s માં 1 છે, એમાંથી પહેલો દૂર કર્યો એટલે 0 થઈ ગયો. આપણે કુલ દૂર કેટલા કરવાના છે? 3. એનો પરમાણ્વીય ક્રમાંક છે 24 માંથી 3 જાય એટલે 21 ઇલેક્ટ્રોન એની પાસે રહેવા જોઈએ. બરાબર. ચલો 3d5 એમાંથી બીજા 2 દૂર કરવાના એટલે 3 થયો. તો 18 ને 3 21 થઈ ગયા. હવે આ જ ઇલેક્ટ્રોન રચનાને નીચે કક્ષકમાં દર્શાવો ઇલેક્ટ્રોનને. 4s0 એટલે એક પણ નથી. 3d3 આ સમઊર્જાવાળી કક્ષકો છે અને સમઊર્જાવાળી કક્ષકોમાં હુન્ડના નિયમ પ્રમાણે પ્રથમ ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાની વૃત્તિ ધરાવે છે. બરાબર છે. તો પહેલા એક ઇલેક્ટ્રોન મૂકવાનો. d માં કેટલા મૂકવાના છે? કુલ 3. તો 1 1 અને 1. આ 3 એ 3 કેવા છે? અયુગ્મિત. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર કેટલી થશે? 3. બરાબર. ચલો ચુંબકીય ચાકમાત્રા શોધવા માટેનું સૂત્ર છે μ બરાબર વર્ગમૂળમાં n × n+2 Bm બરાબર. n ની કિંમત કેટલી છે? 3. બરાબર. તો અહીંયા આવશે 3. પછી n બરાબર 3 એટલે 3 + 2 એટલે 5. 5 × 3 એટલે 15. તો સ્ક્વેર રૂટમાં 15 અને 15 નું સ્ક્વેર રૂટ કાઢો એટલે μ ની કિંમત કેટલી આવે? 3.87 Dm. બરાબર. બીજી એક વસ્તુ યાદ રાખજો, n ની કિંમત કેટલી છે? 3 એટલે અહીંયા 3 તો લખી જ દેવાના. n ની કિંમત કેટલી છે? 5 તો 5 તો લખી જ દેવાના μ ની કિંમત. પછી n ની કિંમત કેટલી છે? અહીંયા 2 તો 2 તો લખી જ દેવાના. જુઓ પછી n ની કિંમત કેટલી છે? અહીંયા n બરાબર 4 તો 4 તો લખી જ દેવાના. તો n ની જેટલી કિંમત હોય એટલા તો ઇલેક્ટ્રોન આગળ μ ની કિંમતમાં લખી જ દેવાના અને પાછળ પોઈન્ટ જ યાદ રાખવાના. બરાબર. કેવી રીતે પછી તમને કહું છું. ચાલો n ની કિંમત 3 છે એટલે 3.87 Dm. તો આ ચુંબકીય ચાકમાત્રા છે. ચાલો બીજું આપેલું છે Fe3+ માટે. એનો પરમાણુ પહેલા તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખીએ. Fe નો પરમાણ્વીય ક્રમાંક છે 26. તો Fe આર્ગોન 18 પહેલા 4s માં મૂકવાના. બરાબર છે. એટલે 4s2 અને બાકી કેટલા રહ્યા પછી? 18 ને 2 20 ને 6 26 3d6. અહીંયા 2 6 તો 2 6 આવી રીતે યાદ રાખવાનું. 2 7 તો 2 7 2 8 તો 2 8 એ રીતે. બરાબર. તો 26 છે તો 2 કોની પર આવે? s પર અને 6 કોની પર આવે? d પર. તો 3d6. ચાલો Fe3+ માટે ઇલેક્ટ્રોન રચના લખવાની છે. જેટલો ધન વીજભાર તેટલા ઇલેક્ટ્રોન તેના પરમાણુ ક્રમાંકમાંથી શું કરવાના? બાદ કરવાના. 11મા ધોરણમાં શીખી ગયા છે આપણે. એનો પરમાણ્વીય ક્રમાંક છે 26 તો 26 - 3 એટલે 23 ઇલેક્ટ્રોન બતાવવાના. ચાલો Fe3+ માટે
પ્રથમ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાંથી દૂર થાય 4s માંથી 4s માં કેટલા છે 2 તો 4s 0 થઈ ગયો કુલ 3 દૂર કરવાના એમાંથી 2 દૂર કર્યા જે એક બાકી રહ્યો તો પછી 3d માં જાઓ 3d માં 6 છે એમાંથી એક દૂર કરો એટલે કેટલા રહેશે 5 બરાબર તો 4s 0 3d 5 કોની ઇલેક્ટ્રોન રચના થઈ Fe3+ ની ઇલેક્ટ્રોન રચના થઈ ચાલો 4s 0 એટલે એક પણ નહીં 3d 5 એટલે બધી ડી કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન બરાબર પહેલેથી એને યુગ્મિત નહીં કરવાનું તો n ની કિંમત કેટલી થશે 5 1 2 3 4 અને 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર ચાલો સૂત્ર છે μ બરાબર વર્ગમૂળમાં n * n + 2bm બરાબર n એ શું દર્શાવે છે ફક્ત ડી કક્ષકોમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા s ની નહીં જોવાની ચાલો n બરાબર 5 તો 5 લખી દીધા પછી 5 + 2 એટલે 7 7 * 5 એટલે 35 સ્ક્વેર રૂટમાં 35 હવે અહીંયા 5 છે એટલે 5 તો લખી દેવાના બરાબર 5 તો આવે 5.92 pm તો આ ચુંબકીય ચાક માત્રા છે ચાલો Ni2+ માટે Ni નો પરમાણ્વીય ક્રમાંક છે 28 તો Ni આર્ગોન 4s2 3d8 બરાબર છે આર્ગોન ના 18 ને 20 ને 8 28 Ni2+ માટે શું થશે પ્રથમ ઇલેક્ટ્રોન 4s માંથી દૂર કરો એટલે 0 તો આર્ગોન 4s0 અને 3d8 ચાલો d8 ને ગોઠવી દો અંદર પહેલા એક એક મૂકો 1 2 3 4 અને 5 હજી કેટલા રહ્યા 8 3 રહ્યા તો આ પહેલીને યુગ્મિત કરો બીજીને યુગ્મિત કરો ત્રીજીને યુગ્મિત કરો તો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા 2 2 4 2 6 7 અને 8 તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ 2 થઈ જુઓ n બરાબર 2 આ 1 અને આ 2 એ બે અહીંયા મૂકી દેવાના સૂત્રની અંદર μ બરાબર વર્ગમૂળમાં n * n + 2bm બરાબર 2 * 2 + 2 2 + 2 એટલે 4 4 * 2 એટલે 8 એટલે સ્ક્વેર રૂટ 8 એટલે 2.84 તો અહીંયા 2 છે તો 2 તો આવે જુઓ બરાબર ચલો CO3+ માટે તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના CO નો પરમાણુ ક્રમાંક છે 27 તો આર્ગોન 4s2 3d7 બરાબર 18 ને 20 ને 7 27 ચલો CO3+ માટે આર્ગોન પ્રથમ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાંથી દૂર થાય 4s માંથી એટલે 4s0 2 દૂર કર્યા હજી એક બાકી રહ્યો તો 7 માંથી 1 જાય એટલે 6 3d6 ચલો આ તો 0 થઈ ગઈ 3d6 ને આ રીતે બતાવી દો પહેલા દરેકમાં એક એક એટલે 5 અને એક વધ્યો એટલે પહેલીને યુગ્મિત કરો એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 થશે જુઓ 1 2 3 અને 4 એ 4 આ સૂત્રમાં મૂકી દો બરાબર એટલે 4 + 2 એટલે 6 6 * 4 એટલે 24 એટલે જવાબ આવશે 4.90 તો આ રીતે કોઈ પણ ધન આયનની ચુંબકીય ચાક માત્રા એ ડી કક્ષકોમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ વધતી જાય તેમ ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય પણ વધે બરાબર n ની કિંમત વધે તેમ ચુંબકીય ચાક માત્રાના મૂલ્યમાં શું થાય વધારો થાય હવે ધ્યાન રાખજો ચાલો n બરાબર ડી કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 2 3 4 અને 5 વધુમાં વધુ 5 જ રહી શકે અયુગ્મિત બરાબર હવે આ 1 છે તો ચુંબકીય ચાક માત્રા 1 તો આવે જ પછી આ 2 છે તો 2 તો આવે જ 3 છે એટલે 3 તો આવે જ 4 હોય એટલે 4 આવે અને 5 હોય એટલે 5 આવે પાછળની જ કિંમત યાદ રાખવાની છે 73 83 87 90 અને 92 બસ આટલું યાદ રાખવાનું 73 83 87 73 83 87 90 92 73 83 87 90 92 73 83 87 90 92 મૂકી દેવાની આ રીતે તો 73 83 87 90 92 આ એની ચુંબકીય ચાક માત્રા થઈ બરાબર પછીથી આ ભરાઈ ગયું એટલે પછી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે છઠ્ઠો ઇલેક્ટ્રોન તમારે મૂકો એટલે પહેલીને અયુગ્મિત એટલે પછી 4 આવશે પછી 3 આવશે પછી 2 આવશે પછી 1 આવશે આ રીતે તો આ 5 પછી નીચે શું આવશે 4 4 ની નીચે 3 3 ની નીચે 2 2 ની નીચે 1 તો વધુમાં વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા 5 પછી છઠ્ઠો મૂકો હોય તો પહેલી કક્ષકને શું કરવી પડે યુગ્મિત બરાબર અહીંયા કર્યું છે જુઓ આમાં આ 5 મૂકી દીધા પછી છઠ્ઠો મૂક્યો એટલે પહેલીને યુગ્મિત કર્યું બરાબર ને એટલે અયુગ્મિત કેટલા થઈ ગયા 4 થઈ ગયા પછી 3 પછી 2 અને પછી 1 હવે 4 હોય એટલે અહીંયા 4 તો લખી જ દેવાના 4.90 3 હોય એટલે 3.87 પછી 2 હોય તો 2.83 અને 1 હોય તો 1.73 આ રીતે આની ચુંબકીય ચાક માત્રા તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય એટલી ચુંબકીય ચાક માત્રાનું આગળ તો મૂલ્ય લખી જ દેવાનું અને પાછળ પોઈન્ટ જ યાદ રાખવાના તમારે બરાબર છે તો આ રીતે ડી કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુમાં વધુ 5 જ રહી શકે ચલો ત્યાર પછીથી રંગીન આયનોનું નિર્માણ ડી કક્ષક રંગીન આયન ક્યારે બને તો કે ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવા જોઈએ Zn2+
ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, માટે Zn નું સંયોજન, કોઈ પણ સંયોજન લો, ZnCl2 ZnSO4 એ રંગવિહીન છે. તો ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તો એ દ્રાવણો, એના જલીય દ્રાવણો અને એના આયનો રંગવિહીન હોય. Zn+2 રંગવિહીન છે, માટે એનું સંયોજન રંગવિહીન છે. Sc+3 એમાં ડી કક્ષક સંપૂર્ણ ખાલી છે, બરાબર. Sc3+ માં ડી કક્ષક સંપૂર્ણ ખાલી છે, એટલા માટે Sc+3 અને એનું સંકીર્ણ કોઈ પણ સંયોજન એ રંગવિહીન છે. તો એનો અર્થ એવો થયો કે રંગીન હોવા માટે ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવા હોવા જોઈએ? અયુગ્મિત હોવા જોઈએ. કારણ કે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, બરાબર, એ નીચી ઉર્જાની ડી કક્ષકમાંથી શક્તિનું શોષણ કરે અને ઊંચી ઉર્જાની ડી કક્ષકમાં કૂદકો મારે, એટલે અવશોષિત થાય. એને અવશોષિત થયું કહેવાય. તો નીચલા સ્તરમાંથી ઉપલા સ્તરમાં એને જવું હોય તો ઉર્જાનું શોષણ કરવું પડે. તો ડી કક્ષકમાંથી નીચી ઉર્જાની ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જાની ડી કક્ષકમાં જવું હોય તો hν જેટલી ઉર્જાનું એને શોષણ કરવું પડે, એને અવશોષિત કહેવાય. અને ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે. કઈ અવસ્થા પ્રાપ્ત કરે? ઉત્તેજિત. એ પહેલા એ ધરા અવસ્થામાં હતો ઇલેક્ટ્રોન, નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં હતો, બરાબર. અને નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં જવું હોય તો એને ઉર્જા hν જેટલી ઉર્જાને અવશોષિત કરવી પડે અને પોતે ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે. પણ ઉત્તેજિત અવસ્થા કેવી છે? અસ્થાયી છે, બહુ લાંબો સમય ટકે નહીં. એટલે તરત જ ઇલેક્ટ્રોન પાછો પોતાની મૂળ અવસ્થામાં પાછો આવે. તો નીચેથી ઉપર જવા એ માટે એને જેટલી ઉર્જાનું શોષણ કર્યું એટલી જ ઉર્જા જ્યારે ઉપરથી નીચે પાછો આવે તો પ્રકાશના વિકિરણના રૂપમાં એને ઉત્સર્જિત કરી દે, અને એટલા માટે આયન રંગીન દેખાય. એ આયન કેવો દેખાય આપણને? રંગીન. તો રંગીન હોવા માટે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવા હોવા જોઈએ? અયુગ્મિત હોવા જોઈએ. તો ડી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો જે આયન શું દેખાય? આપણને રંગીન જોવા મળે, બરાબર છે. આ થિયરી યાદ રાખવાની. ચલો, રંગીન સંયોજનોનું નિર્માણ. તો કે ઇલેક્ટ્રોન જ્યારે નીચે ઉર્જાવાળી ડી કક્ષકમાંથી, જો નીચે ઉર્જાવાળી ડી કક્ષક, નીચી ઉર્જા વાળી ડી કક્ષક છે, ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં ઉત્તેજિત થાય છે. તો ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં એ ઉત્તેજિત થયું અને કેટલી ઉર્જાનું શોષણ કર્યું? તો કે hν જેટલી ઉર્જા અવશોષિત થઈ અને પોતે ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે છે. કઈ અવસ્થા પ્રાપ્ત કરે છે? આ ઉત્તેજિત અવસ્થા છે. અને આ ધરા અવસ્થા છે, ભૂમિ અવસ્થા જેને કહેવાય. પણ આ અવસ્થા અસ્થાયી છે, ઉત્તેજિત અવસ્થા, બહુ લાંબો સમય ટકે નહીં. કોઈ ટીચર આપણી ઉપર ગરમ થાય તો આખો દિવસ આપણી ઉપર ગરમ ને ગરમ ના રહે. એમનો ગુસ્સો 2-5 મિનિટનો હોય, 2-5 મિનિટ પછી એ શું થઈ જાય? શાંત થઈ જાય. તો ગરમ થવું એ ઉત્તેજિત અવસ્થા થઈ ગઈ. એ કેવી છે? અસ્થાયી, બહુ લાંબો સમય ટકે નહીં. તરત જ એ પાછો ઇલેક્ટ્રોન પોતાની મૂળ અવસ્થામાં પાછો આવે. તો નીચેથી ઉપર જવા માટે એની જેટલી ઉર્જાનું શોષણ કર્યું એટલી જ ઉર્જા ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી પાછો નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાં પાછો આવે છે. તો ડી કક્ષકમાંથી ડી કક્ષકમાં જાય અને ડી કક્ષકમાંથી પાછો ડી કક્ષકમાં પાછો આવે. તો આ પ્રકારની સંક્રાંતિને ઇલેક્ટ્રોનની ડી સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે. તો આને કહેવાય ડી સંક્રાંતિ. નીચી ઉર્જાની ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જાની ડી કક્ષકમાં જાય અને ઊંચી ઉર્જાની ડી કક્ષકમાંથી તરત જ ઇલેક્ટ્રોન નીચી ઉર્જાની ડી કક્ષકમાં પાછો આવે. તો એને જે કંઈ સંક્રમણ કર્યું એને ઇલેક્ટ્રોનની ડી સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આને શું કહેવાય? ઇલેક્ટ્રોનની ડી સંક્રાંતિ. તો ડીમાંથી ડીમાં જ જાય અને ડીમાંથી પાછો ડીમાં શું આવે? પાછો આવે. કોઈ બીજી કક્ષક અહીંયા જોવા મળતી નથી. તો આ પ્રકારની સંક્રાંતિને ઇલેક્ટ્રોનની ડી સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો ઇલેક્ટ્રોન જ્યારે નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં ઉત્તેજિત થાય છે ત્યારે ઉત્તેજિત ઉર્જા, આ જે ઉત્તેજિત ઉર્જા છે એ ઉત્તેજિત ઉર્જા અવશોષિત પ્રકાશની આવૃત્તિને અનુરૂપ હોય છે. જે ઉત્તેજિત ઉર્જા હોય, બરાબર છે, એ અવશોષિત એટલે hν. તો ઉત્તેજિત ઉર્જા અવશોષિત પ્રકાશની આવૃત્તિને અનુરૂપ હોય છે અને મોટા ભાગે આ આવૃત્તિ દ્રશ્યમાન વિસ્તારમાં જ જોવા મળે છે. અને આ જે આવૃત્તિ છે મોટે ભાગે એ કયા વિસ્તારમાં જોવા મળે છે? દ્રશ્યમાન વિસ્તારની અંદર જોવા મળે છે. તો ઇલેક્ટ્રોન જ્યારે નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં ઉત્તેજિત થાય છે ત્યારે ઉત્તેજિત ઉર્જા અવશોષિત પ્રકાશની આવૃત્તિને અનુરૂપ હોય છે અને મોટે ભાગે આ આવૃત્તિ દ્રશ્યમાન વિસ્તારમાં હોય છે. ઇલેક્ટ્રોન ઉત્તેજિત થવા માટે
અમુક ચોક્કસ ઉર્જાનું શું કરે, શોષણ કરે. અને નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં જવું હોય તો ચોક્કસ ઉર્જાનું એને શોષણ કરવું પડે. તો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થવા માટે અમુક ચોક્કસ ઉર્જાનું શું કરે છે, શોષણ કરે છે. અને શોષણ કરી અને બાકીની ઉર્જા પ્રકાશ સ્વરૂપે શું કરી દે, મુક્ત કરી દે. અને એની પાસે જે બાકીની ઉર્જા છે એ પ્રકાશ સ્વરૂપે મુક્ત કરી દે. એને ડીડી સંક્રાંતિ, આ ઘટનાને ઇલેક્ટ્રોનનું ડીડી સંક્રમણ કહે છે. શું કહેવાય તેને? નીચી ઉર્જાની ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જાની ડી કક્ષકમાં જાય અને ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે. ઉત્તેજિત અવસ્થા અસ્થાયી છે એટલે તરત જ ઇલેક્ટ્રોન પાછો પોતાની મૂળ અવસ્થામાં પાછો આવે તો ઊંચી ઉર્જાની ડી કક્ષકમાંથી પાછો તરત જ પોતાની નીચી ડી ઉર્જાવાળી કક્ષકમાં પાછો આવે છે. તો આ પ્રકારના સંક્રમણને ઇલેક્ટ્રોનની ડીડી સંક્રાંતિ તરીકે તેને ઓળખવામાં આવે છે. બરાબર? તો રંગીન હોવા માટે ડી કક્ષકો કેવી હોવી જોઈએ? અયુગ્મિત હોવી જોઈએ. ડી કક્ષકોની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો જે આયન રંગીન દેખાય. ચલો આ ઘટનામાં અવલોકિત રંગ, બરાબર, આ ઘટનામાં અવલોકિત રંગ એ અવશોષિત પ્રકાશના પૂરક રંગને અનુરૂપ હોય છે. બરાબર? જે અવલોકેલો રંગ છે એ અવશોષિત પ્રકાશના પૂરક રંગને અનુરૂપ હોય છે. અવશોષિત પ્રકાશની આવૃત્તિ, અવશોષિત પ્રકાશની જે આવૃત્તિ છે એ ધાતુ આયન સાથે જોડાયેલા લિગેન્ડના સ્વભાવ, એટલે લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ, એના દ્વારા નક્કી કરવામાં આવે છે. તો અવશોષિત પ્રકાશની આવૃત્તિ ધાતુ આયન સાથે જોડાયેલા લિગેન્ડના સ્વભાવ ઉપર આધાર રાખે છે. અને લિગેન્ડનો સ્વભાવ એટલે લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ, બરાબર, એને આધારે નક્કી કરવામાં આવે છે. જલીય દ્રાવણમાં જે પાણી છે એ લિગેન્ડ તરીકે વર્તે. જલીય દ્રાવણમાં પાણી લિગેન્ડ તરીકે વર્તે. H2O એ તટસ્થ લિગેન્ડ છે. બરાબર? H2O અને સંક્રાંતિ ધાતુ વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને. કયો બંધ બને? સવર્ગ સહસંયોજક બંધ. તો H2O માં ઓક્સિજન પાસે જે કઈ ઇલેક્ટ્રોન છે એ સંક્રાંતિ ધાતુને શું કરે? દાન કરે. અને દાન કરીને જે બંધ બનાવે એને સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે. બરાબર? તો જલીય દ્રાવણમાં પાણી લિગેન્ડ તરીકે વર્તે છે જે જળયુક્ત ધાતુ આયનો બનાવે છે. જળયુક્ત ધાતુ આયનોમાં તેનું રૂપાંતર થાય. તેમાંના કેટલાક જલીય દ્રાવણોના રંગની યાદી અહીંયા દર્શાવેલી છે, ધ્યાન રાખજો. ચાલો ઇલેક્ટ્રોન રચના. ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન 1 એટલે ડી કક્ષક કેવી થઈ ગઈ? અયુગ્મિત. દાખલા તરીકે V4+ એની તમે ઇલેક્ટ્રોન રચના લખો તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન 1 જ જોવા મળે. બરાબર? અને એનો રંગ કેવો છે? તો કે વાદળી રંગ. તો V4+ એનો રંગ કેવો છે? વાદળી રંગનો આયન છે. પછી V3+ એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો ડી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન જોવા મળે, બંને અયુગ્મિત છે. તો V3+ એ લીલા રંગનો આયન છે. બરાબર? લીલો રંગ છે એનો. તો V4+ નો વાદળી રંગ છે અને V3+ નો લીલો રંગ છે. તો જુઓ, આ રંગીન હોવા માટે ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવા છે? અયુગ્મિત. અને આ અયુગ્મિત ઇલેક્ટ્રોન નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં શું થાય છે? અવશોષિત થાય છે, ચોક્કસ ઉર્જાના જથ્થાનું શોષણ કરીને. બરાબર છે? અને એ ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે. પણ ઉત્તેજિત અવસ્થા અસ્થાયી છે, લાંબો સમય ટકે નહીં. એટલે તરત જ ઇલેક્ટ્રોન પાછો પોતાની મૂળ નીચી ઉર્જામાં પાછો આવે. જ્યારે પાછો આવે ત્યારે વધારાની ઉર્જા પ્રકાશના વિકિરણના રૂપમાં એને શું કરી દે? ઉત્સર્જિત કરી દે. અને એટલા માટે આયન કેવો જોવા મળે? રંગીન જોવા મળે. બરાબર? મોટાભાગની આવૃત્તિ કયા વિસ્તારમાં જોવા મળે છે? દ્રશ્યમાન વિસ્તારમાં જોવા મળે છે. ચાલો Mn2+ એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન. જુઓ, 5 ડી કક્ષકો અયુગ્મિત છે, 5. બરાબર છે? અને એનો રંગ કેવો છે? ગુલાબી. આછા ગુલાબી રંગનું દ્રાવણ હોય એટલે Mn સમજી લેવાનું. પ્રયોગશાળાની અંદર તમને અકાર્બનિકની અંદર ધન આયન અને ઋણ આયન શોધવા માટેનું દ્રાવણ આપે. એમાં આછા ગુલાબી રંગનું દ્રાવણ હોય, આછા ગુલાબી રંગના અવક્ષેપ આવતા હોય એ દ્રાવણનો આપણે ઉપયોગ કરીએ તો તમારે ધન આયન Mn2+ નક્કી કરી જ દેવાનું કે Mn+2 જ હોય. દાખલા તરીકે MnCl2, MnSO4 આ બેમાંથી કોઈ એક દ્રાવણ આપ્યું છે તો બંનેમાં Mn છે. પછી આનો તમે ટેસ્ટ કરો અને આછા ગુલાબી રંગના અવક્ષેપ જોવા મળે તો કયો ધન આયન હોઈ શકે? Mn2+. અને MnCl2 અથવા MnSO4 નું જે મુખ્ય દ્રાવણ છે એ આછા ગુલાબી રંગનું હોય, મૂળ દ્રાવણ જે તમને આપ્યું છે તે. આમ તમે બારીકાઈથી એનું અવલોકન કરો તો આછા ગુલાબી રંગનું દ્રાવણ જોવા મળે અને એના અવક્ષેપ પણ આછા ગુલાબી રંગના જોવા મળે છે. તો એનો અર્થ એવો થયો કે Mn+2 આયન કેવા રંગનો આયન છે? તો કે રંગીન, ગુલાબી રંગ છે. તો Mn2+ પણ રંગીન છે અને એના સંયોજનો પણ રંગીન છે. દાખલા તરીકે MnCl2, MnSO4 એ પણ ગુલાબી રંગ છે અને એમાંનો ધન આયન પણ ગુલાબી રંગ છે, Mn2+. એની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે અને એટલા માટે રંગીન જોવા મળે છે. ચલો ત્યાર પછી Fe3+ ડી કક્ષકોની ઇલેક્ટ્રોન રચનામાં 5 ઇલેક્ટ્રોન છે. બરાબર? અને Fe3+ એટલે પીળા રંગનું દ્રાવણ હોય. બરાબર? તમને પીળા રંગનું દ્રાવણ આપેલું હોય અકાર્બનિકની અંદર એટલે સમજી જવાનું કે ધન આયન Fe3+ જ છે. એની ખાલી નિર્ણાયક કસોટી કરી લેવાની, બાકી કોઈ ટેસ્ટ કરવાની જરૂર નહીં. ગુલાબી રંગનું દ્રાવણ આપેલું હોય એટલે નિર્ણાયક કસોટી કરી લો, Mn2+ જ હોય. બરાબર? પછી પીળા રંગનું દ્રાવણ હોય એટલે ધન આયન કયો હોય? Fe3+ જ હોય. એની નિર્ણાયક કસોટી કરી લેવાની. ચલો ત્યાર પછી CO2+.
એની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન, એટલે પહેલા 5 ઇલેક્ટ્રોન દરેક ડીમાં એક મૂકી દીધા, છઠ્ઠો પહેલી કક્ષકમાં આવ્યો એટલે યુગ્મિત થઈ ગઈ, અને સાતમો બીજી કક્ષકમાં એટલે એની કિંમત કેટલી થઈ 3, એટલે 3d7 માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે, જોવામાં 3, અને એટલા માટે બરાબર 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 3d7 છે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 3, અને એટલા માટે આયન કેવો જોવા મળે છે રંગીન. તો CO2+ હોય તો તેનો રંગ કેવો છે જાંબલી, એ જાંબલી રંગનું દ્રાવણ છે, એનો આયન કેવો છે જાંબલી રંગનો, બરાબર. ચલો ત્યાર પછી Ni2+, એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 3d8 એટલે 5 અને 3 એટલે n બરાબર 2 થશે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આના માટે 2 થશે, જો અહીંયા Ni નું લખેલું છે, અહીં Ni2+, એટલે n બરાબર 2 છે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2. તો Ni2+ હોય એટલે એનો રંગ કેવો હોય, નિકલ હોય એટલે લીલો હોય. Ni2+ નો રંગ લીલો છે, અને એનું સંયોજન દાખલા તરીકે NiCl2, NiSO4 વનસ્પતિના પાંદડા જેવો રંગ છે, ઘટ્ટો લીલો, અને ઘટ્ટા લીલા રંગનું દ્રાવણ આપેલું એટલે ધન આયન Ni2+ જ હોય, કોઈ ટેસ્ટ કરવાની જરૂર નહીં, ડાયરેક્ટ નિર્ણાયક કસોટી જ કરી લેવાની, બરાબર. તો ગુલાબી રંગનું દ્રાવણ હોય તો Mn2+, પીળા રંગનું દ્રાવણ હોય તો Fe3+, લીલા રંગનું દ્રાવણ હોય તો Ni2+, બરાબર. અને છેલ્લે Cu2+, એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 3d9 એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1, n બરાબર 1, એમાં પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અને Cu2+ નો રંગ કેવો છે વાદળી, તો Cu2+ નો રંગ પણ વાદળી છે, ને એના સંયોજનનો રંગ પણ વાદળી છે. દાખલા તરીકે CuSO4 તો ભૂરા રંગનું દ્રાવણ આપેલું હોય, સ્કાય બ્લુ કલરનું ભૂરા રંગનું, એટલે એમાં ધન આયન Cu2+ જ હોય, બરાબર છે. નિર્ણાયક કસોટી જ કરવાની રહે તમારે, બાકીનો કોઈ ટેસ્ટ કરવાની જરૂર નથી. તો આ ચારમાં ચારે ચાર આપણે આપીએ છીએ પરીક્ષાની અંદર, ગુલાબી, પીળો, લીલો અને વાદળી, આ ચારે ચાર રંગ ધરાવતા દ્રાવણો આપણે આપીએ છીએ, બરાબર છે. તો ગુલાબી રંગનું દ્રાવણ હોય તો કયું હોઈ શકે, ધન આયન Mn2+, પછી લીલો હોય તો Ni2+, પીળો હોય તો Fe+3, અને વાદળી રંગનું દ્રાવણ હોય તો Cu2+. આ રીતે કોઈ ટેસ્ટ કરવાની જરૂર નહીં, એટલે કલર આપણે દ્રાવણના રંગ ઉપરથી ધન આયન તો આપણને ખબર પડી જ જાય, ફક્ત ઋણ આયન એકલો શોધવાનો બાકી રહે, બરાબર છે. તો આ રીતે આ રંગીન સંયોજનોનું નિર્માણ, સંક્રાંતિ ધાતુઓ અને તેના સંયોજનો કેવા હોય છે, રંગીન હોય છે. અને રંગીન હોવા માટે ડી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન કેવા હોવા જોઈએ, તો કે અયુગ્મિત હોવા જોઈએ. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાંથી ચોક્કસ જથ્થામાં ઉર્જાનું શોષણ કરી અને ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે, બરાબર છે. પણ ઉત્તેજિત અવસ્થા અસ્થાયી છે, લાંબો સમય ટકે નહીં, એટલે તરત જ ઇલેક્ટ્રોન પાછો કઈ આવે, પાછો આવે. એટલે જેને જે કંઈ ઉર્જાનું શોષણ કર્યું છે પ્રકાશના વિકિરણના રૂપમાં એને શું કરી દે, ઉત્સર્જિત કરી દે, અને એટલા માટે આયન કેવો જોવા મળે, રંગીન જોવા મળે. તો નીચી ઉર્જાની ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જાની ડી કક્ષકમાં એક કૂદકો મારે છે, અને તરત જ પાછો ઊંચી ઉર્જાની ડી કક્ષકમાંથી નીચી ઉર્જાની ડી કક્ષકમાં પાછો આવે છે. તો આ પ્રકારના સંક્રમણને ઇલેક્ટ્રોનની ડીડી સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે, અથવા તો તેને ડીડી સંક્રમણ કહે છે. તો ડી અને ડી નો ઉપયોગ કરે છે, તો નીચી ઉર્જાની ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જાની ડી કક્ષકમાં કૂદકો મારે, અને ઊંચી ઉર્જાની ડી કક્ષકમાંથી તરત જ પાછો નીચી ઉર્જાની ડી કક્ષકમાં એ પાછો આવે. તો આ પ્રકારના સંક્રમણને ઇલેક્ટ્રોનની ડીડી સંક્રાંતિ તરીકે તેને ઓળખવામાં આવે છે, બરાબર. અને એટલા માટે આયનો રંગીન જોવા મળે છે. તો ઇલેક્ટ્રોન જ્યારે નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં ઉત્તેજિત થાય ત્યારે ઉત્તેજિત ઉર્જા અવશોષિત પ્રકાશની આવૃત્તિને અનુરૂપ હોય છે. જે ઉત્તેજિત ઉર્જા છે અને જે કંઈ ઉર્જાનું શોષણ કર્યું છે એને અવશોષિત પ્રકાશની ઉર્જા કહેવાય, અને એવી આવૃત્તિને અનુરૂપ હોય છે, અને મોટાભાગે આવૃત્તિ દૃશ્યમાન વિસ્તારમાં જોવા મળે છે. ઇલેક્ટ્રોન ઉત્તેજિત થવા માટે, ઇલેક્ટ્રોનને ઉત્તેજિત થવા માટે અમુક ચોક્કસ ઉર્જાનું એને શું કરવું પડે, શોષણ કરવું પડે, અને બાકીની ઉર્જા શું કરી દે, ઉત્સર્જિત કરી દે. તો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થવા માટે અમુક ચોક્કસ ઉર્જાનું શોષણ કરી અને બાકીની ઉર્જા પ્રકાશ સ્વરૂપે શું કરે છે, તે મુક્ત કરે છે. આ ઘટનાને ઇલેક્ટ્રોનનું ડીડી સંક્રમણ કહે છે, અને ડીડી સંક્રમણ તરીકે ઓળખવામાં આવે. આ ઘટનામાં અવલોકિત રંગ એ અવશોષિત પ્રકાશના પૂરક રંગને અનુરૂપ હોય છે. અવશોષિત પ્રકાશની આવૃત્તિ ધાતુ આયન સાથે જોડાયેલ લિગેન્ડના સ્વભાવ ઉપર આધાર રાખે છે. લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ એની ઉપર આધાર રાખે છે. જલીય દ્રાવણમાં પાણી લિગેન્ડ તરીકે વર્તે છે અને જળયુક્ત ધાતુ આયનો બનાવે છે, બરાબર. એમાંના કેટલાક સંયોજનોના અહીંયા રંગ આપ્યા છે. તો ઇલેક્ટ્રોન રચના DD1 પ્રકારની હોય તો V+4 ની ઇલેક્ટ્રોન રચના લખીએ તો D માં એક જ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, અને V+4 નો રંગ કેવો છે, વાદળી રંગ. તો આ V+4 નો રંગ પણ વાદળી છે, અને એના સંયોજનો જે હોય એનો રંગ પણ વાદળી હોય. ચાલો V+3 એમાં 3D માં બે ઇલેક્ટ્રોન, બંને અયુગ્મિત, અને V+3 આયન અને એના સંયોજનનો રંગ કેવો જોવા મળે, લીલો જોવા મળે. પછી Mn2+ એની ઇલેક્ટ્રોન રચનામાં D માં 5 ઇલેક્ટ્રોન, પાંચે પાંચ અયુગ્મિત. તો Mn2+ નો રંગ પણ ગુલાબી, અને એનું સંયોજન MnCl2 ને MnSO4 આ બેમાંથી એક પરીક્ષામાં પૂછાય. અકાર્બનિક દ્રાવણનું ગુણદર્શક પૃથ્થકરણ, ધન આયન અને ઋણ આયન શોધવાનું.
એમાં ગુલાબી રંગનું દ્રાવણ હોય એટલે ધન આયન કયો હોય Mn2+ જ હોય. ખાલી નિર્ણાયક કસોટીથી નક્કી કરી દેવાનું પછી. ચલો ત્યાર પછી Fe3+. એની ઇલેક્ટ્રોન રચનામાં D માં 5 ઇલેક્ટ્રોન, પાંચેય અયુગ્મિત, અને Fe3+ નો આયનનો રંગ કેવો છે પીળો, અને એના સંયોજનનો રંગ પણ કેવો છે પીળો. દાખલા તરીકે FeCl3, તો FeCl3 તમને આપેલું હોય તો પીળા રંગનું જ હોય. પીળા રંગનું એટલે FeCl3 જ હોય, બરાબર છે. અને એનો પીળો રંગ એટલે ધન આયન કયો હોય Fe3+. ખાલી Cl એકલો શોધવાનો બાકી છે, અને Fe3+ ની જોડે Cl જ હોય, બીજો કોઈ ઋણ આયન હોય ના શકે, બરાબર. ચલો ત્યાર પછી CO2+. એનો જાંબલી રંગ છે. એની ઇલેક્ટ્રોન રચનામાં D માં 7 ઇલેક્ટ્રોન, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 સોરી, બરાબર છે. 3 હશે n બરાબર 3. તો CO2+ નો રંગ જાંબલી, અને એના સંયોજનોનો રંગ પણ જાંબલી. Ni2+, બરાબર. એની ઇલેક્ટ્રોન રચનામાં 3D8, એટલે n બરાબર 2. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2. એનો રંગ કેવો છે Ni2+ નો લીલો, અને એનું સંયોજન NiSO4 અથવા NiCl2. તો લીલો એટલે Ni2+ જ હોય, ખાલી ઋણ આયન Cl હોય અથવા SO4 હોય, બેમાંથી એક હોઈ શકે. લગભગ SO4 જ હોય, પણ એ નક્કી કરી દેવાનું. ચાલો ત્યાર પછી Cu2+. એની ઇલેક્ટ્રોન રચનામાં 3D9, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1. Cu2+ નો રંગ વાદળી, અને એનું સંયોજન CuSO4 અથવા CuCl2. CuSO4 જ હોય, CuCl2 ના હોઈ શકે, બરાબર. એટલે વાદળી રંગનું દ્રાવણ હોય એટલે ધન આયન કયો હોય Cu2+ જ. ખાલી ઋણ આયનની કસોટી કરી નાખવાની એટલે ઋણ આયન તમને મળી જાય, બરાબર છે. તો આ રીતે રંગીન હોવા માટે ડી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન કેવા હોવા જોઈએ અયુગ્મિત. અયુગ્મિત ઇલેક્ટ્રોન જ પોતાની શું દર્શાવે ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રા શોધવા માટેનું સૂત્ર કયું તો કે વર્ગમૂળમાં n × n + 2bm. bm એટલે બોર મેગ્નેટોન, n એટલે ડી કક્ષકોમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર છે. તો એ સૂત્રનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોન રચના ઉપરથી તેની ચુંબકીય ચાક માત્રા શોધી શકાય. ચલો આના ઉપરથી આપણે જોઈ ગયા ડીડી સંક્રાંતિ, ડીડી સંક્રમણ, એને ઇલેક્ટ્રોનની ડીડી સંક્રાંતિ કહેવાય. હવે કોઈ પણ પૂરક રંગ કેવી રીતે અવલોકિત કરી શકાય તો એના માટેનું આ વર્તુળ અહીંયા બતાવ્યું છે. પરીક્ષામાં દોરવાની જરૂર નથી, ખાલી યાદ રાખવાનું છે તમારે, બરાબર છે. ધ્યાન રાખજો, પૂરક રંગ માટે નીચેનું વર્તુળ યાદ રાખો. હવે વર્તુળ દોરેલું છે, એમાં અહીંયાથી શરૂઆત કરી રંગની. આ જાની, જાંબલી અને નીલો, એટલે જાની, પછી વાય એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી, અને રાતો એટલે લાલ. આખું હવે કેવી રીતે બોલી શકાય? જાની વાલી પીનારા, જાની વાલી પીનારા. આ રીતે આખા રંગ યાદ રાખવાના, બરાબર. હવે ઘડિયાળના કાંટાની દિશામાં વર્તુળ જોવાનું છે. ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે ઉપરથી આરો મેં નીચે દર્શાવ્યું છે. ઉપરથી ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ તો પ્રકાશની આવૃત્તિ વધે, બરાબર. એની ઉર્જામાં વધારો થાય અને એની આવૃત્તિમાં વધારો થાય. એટલે પ્રકાશની લેમડા વધે, ઈ વધે અને મ્યુ વધે ઘડિયાળના કાંટાની દિશામાં, બરાબર છે. જો વાદળી રંગનું શોષણ થાય, આ વાદળી રંગ, તો જો વાદળી રંગનું શોષણ થાય તો તેનો પૂરક રંગ, તેનો પૂરક વાદળીની સામે કયો છે તો કે ના એટલે નારંગી. તો નારંગી અવલોકિત થાય છે, બરાબર. તો વાદળી રંગનું શોષણ થાય તો તેનો પૂરક રંગ કયો હશે તો કે નારંગી. અથવા તો નારંગી રંગનું શોષણ થાય, બરાબર. નારંગી રંગનું શોષણ થાય તો તેનો પૂરક રંગ કયો હોઈ શકે વાદળી. ચલો બીજું ઉદાહરણ. તેવી જ રીતે જો લીલો રંગ શોષિત થાય, અવશોષિત થાય, લીલો રંગ, બરાબર. તો એની સામે શું આપ્યું છે રાતો એટલે લાલ. તેવી જ રીતે જો લીલો રંગ અવશોષિત થાય તો તેનો પૂરક રંગ કયો હશે લાલ, એ અવલોકિત થાય છે. તો આ રીતે પૂરક રંગને કેવી રીતે અવલોકિત કરી શકાય તો એના માટેનું આ વર્તુળ આપેલું છે. આના ઉપરથી પૂરક રંગ અવલોકિત કરી શકાય છે. ઘડિયાળના કાંટાની દિશામાં આપણે જઈએ તેમ તેમ એની તરંગ લંબાઈ વધતી જાય, એની ઉર્જા વધે અને એની આવૃત્તિમાં પણ શું થાય વધારો થાય. તો વાદળી રંગનું શોષણ થાય તો તેનો પૂરક રંગ કયો હશે નારંગી, અથવા નારંગી રંગનું શોષણ થાય, અવલોકિત થાય તો તેનો પૂરક રંગ કયો હશે વાદળી. તેવી જ રીતે જો લીલો રંગ અવશોષિત થાય, બરાબર છે, તો તેનો પૂરક રંગ કયો હોઈ શકે રા એટલે રાતો એટલે લાલ. તો લાલ રંગ અવલોકિત થાય છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે, બરાબર. અહીંયા સુધી આ થિયરી છે, આ ટેબલ સુધી, આ નીચેની બધી સમજૂતી છે,
ડીડી સંક્રાંતિ એટલે શું? તો આ મેં તમને આ સમજાવ્યું કે નીચી ઉર્જાની ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જાની ડી કક્ષકમાં Hની જેટલી ઉર્જાનું શોષણ કર્યું અને ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરી, પણ ઉત્તેજિત અવસ્થા અસ્થાયી છે, લાંબો સમય ટકે નહીં, એટલે તરત જ ઇલેક્ટ્રોન પાછો નીચી ઉર્જાની ડી કક્ષકમાં પાછો આવે. તો આ પ્રકારના સંક્રમણને ઇલેક્ટ્રોનની ડીડી સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે પૂરક રંગ કેવી રીતે અવલોકિત કરી શકાય? તો એના માટેનું આ વર્તુળ છે. ઘડિયાળના કાંટાની દિશામાં આપણે ફરવાનું છે. તો જાની વાલી પીનારા, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. બરાબર છે. જો વાદળી રંગનું શોષણ થાય તો તેનો પૂરક રંગ કયો અવલોકિત થયો હશે? નારંગી. અથવા નારંગી રંગનું શોષણ થાય તો તેનો પૂરક રંગ કયો અવલોકિત થયો હશે? તો કે વાદળી. એ જ પ્રમાણે જો લીલા રંગનું શોષણ થાય તો તેનો પૂરક રંગ કયો અવલોકિત થયો હશે? રાતો એટલે લાલ. બરાબર છે. અથવા રાતા રંગનું શોષણ થાય તો તેનો અવલોકિત રંગ કયો હશે? લીલો. બરાબર છે. તો આના ઉપરથી આ રીતે નક્કી કરી શકાય છે.